આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. આયુઃ સત્વબલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદયા આહારાઃ સાત્વિક પ્રિયાઃ. સત્વગુણી મનુષ્યોને જે અન્ન પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. ભગવદ્ ગીતાની આ વાત આપણા જીવનમાં આહાર અને આહારથી મળતા પોષણને દર્શાવે છે. જેવી રીતે છોડને સારું અને સાચું પોષણ આપવાથી તે અનેક ફળ આપે છે, એવી જ રીતે મનુષ્યને બાલ્યાવસ્થામાં આપેલું પોષણ એના આવનારા જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. આ વાતને જ ચરિતાર્થ કરવા માટે વિકાસના પંથે સતત આગળ રહેતું ગુજરાત રાજ્ય વિકસિત ગુજરાતની સાથે સાથે સુપોષિત ગુજરાત પણ બની રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજનાના બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. પીએમ પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ રાજ્યની 32,000થી પણ વધુ પ્રાથમિક શાળાઓના અંદાજિત 40 લાખ જેટલા 5 થી 14 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ સીધો લાભ મેળવી રહ્યા છે. શિક્ષિત અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે પીએમ પોષણ યોજનાની સાથે સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનું અમલીકરણ શરૂ કરવું એ રાજ્ય માટે ખૂબ મોટી સિદ્ધિ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી સશક્ત અને શિક્ષિત સમાજના નિર્માણ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું છે, પઢાઈ ભી પોષણ ભી. એ જ મંત્રને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે શિક્ષણ સાથે પોષણની જરૂરત પૂરી કરવા અલ્પાહારનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી શાળા, ગ્રાન્ટ ઇન એઇડ શાળા અને વિશેષ તાલીમ કેન્દ્રોના ધોરણ 1 થી 8 તેમજ બાલવાટિકાના વિદ્યાર્થીઓને શાળામાં જ પોષણક્ષમ અને પૌષ્ટિક અલ્પાહાર મળી રહે તે માટે આ યોજનાનું અમલીકરણ તારીખ 11 ડિસેમ્બર 2024થી સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું છે. विकसित भारत की यात्रा में पौष्टिक भोजन की बड़ी भूमिका है ताकि कुपोषण और अनीमिया जैसी बड़ी समस्याओं से देश मुक्त हो सके. पीएम पोषण स्कीम के तहत करीब 12 करोड़ स्कूली बच्चों को पोषक आहार दिया जा रहा है. ये दुनिया की सबसे बड़ी और अपने आप में एक अनूठी योजना है. मुझे खुशी है कि गुजरात सरकार ने इसको विस्तार भी दिया है. गुजरात ने आय सीमा बढ़ाई,
ताकि ज्यादा से ज्यादा लाभार्थी इसका लाभ ले सके। ગુજરાત રાજ્યમાં અલ્પાહાર યોજના શરૂ કરવા પાછળની મુખ્ય પ્રેરણા હતી કેન્દ્ર સરકાર અને આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવનામાભિધાન સાથે વેગવંત કરવામાં આવેલી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે પીએમ પોષણ યોજના. પૂર્વે મધ્યાહન ભોજન તરીકે ચાલતી આ યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્યમાં ખૂબ ઉત્તમ રીતે થઈ રહ્યું છે. પરંતુ માત્ર ભોજન નહીં, બાળકોને વધારાની ઉર્જા શાળામાંથી જ મળી રહે તેવા ઉમદા હેતુથી શરૂ થઈ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. બાળકોના અભ્યાસ અને પોષણની ચિંતા પણ સરકારે કરી છે. વડાપ્રધાન શ્રીએ આપેલા પઢાઈ બી પોષણ બીના સૂત્રને સાકાર કરીને બાળકોને પૂરક પોષણ આહારની પહેલ ગુજરાતે કરી છે. યોજનાનો મૂળ ઉદ્દેશ સવારે શાળા શરૂ થતાની સાથે જ બાળકોમાં ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાનો સંચાર થાય તે હેતુથી એમની અભિરુચિ પ્રમાણેનો પૌષ્ટિક અલ્પાહાર પૂરો પાડવાનો છે. અમે જ્યારે નિશાળમાં આવીએ છીએ ત્યારે અમને નાસ્તો આપવામાં આવે છે. તે નાસ્તો ખૂબ સરસ હોય છે. બધા તે નાસ્તો આનંદથી ખાય છે. પછી બપોરે અમને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. મધ્યાહન ભોજન ખૂબ સરસ હોય છે. તે સ્વાદિષ્ટ હોય છે અને તે પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલા માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાળપણનો સમય તરવરાટનો સમય છે, ખીલવાની ઉંમર છે. એ સમયે ચિંતન માત્ર બાળકોના વ્યક્તિગત વિકાસનું નથી, સાથે સાથે આપણા દેશના ભવિષ્યનું પણ છે. ત્યારે બાળકોનું પોષણ ખૂબ કાળજીપૂર્વક અને વૈજ્ઞાનિક અભિગમથી એમના શરીરને જરૂરી કેલરી અને પ્રોટીનની માત્રા મળી રહે તે મુજબ થવું જરૂરી છે. જેને ધ્યાને લઈને જ ભોજન ઉપરાંત અલ્પાહારનું મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. સોમવારે ઘઉં અથવા સ્થાનિક શ્રી અન્નથી તૈયાર થયેલી ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી. મંગળવારે સિંગદાણા સહિત ચણા ચાટ, મિક્સ કઠોળ ચાટ અથવા સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ. બુધવારે ઘઉં અથવા સ્થાનિક શ્રી અન્નથી તૈયાર થયેલી ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી. ગુરુવારે સિંગદાણા સહિત ચણા ચાટ, મિક્સ કઠોળ ચાટ અથવા સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ. શુક્રવારે સિંગદાણા સહિત ચણા ચાટ, મિક્સ કઠોળ ચાટ અથવા સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ. શનિવારે ઘઉં અથવા સ્થાનિક શ્રી અન્નથી તૈયાર થયેલી ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી. એક ધૂન જે એક ચળવળ બની, એક શાશ્વત ગીત, એ છે વંદે માતરમ. 7 નવેમ્બર 2025 એટલે આપણા વંદે માતરમની 150મી વર્ષગાંઠ. સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર નિર્માતાઓની અસંખ્ય પેઢીઓનું પ્રેરણા સ્ત્રોત એવું વંદે માતરમ, જે આપણી રાષ્ટ્રીય ઓળખ અને સામૂહિક ભાવનાનું કાયમી પ્રતીક છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં વંદે માતરમના સન્માનમાં પ્રથમ તબક્કામાં તારીખ 7 થી 26 નવેમ્બર 2025 સુધી સમૂહ ગાન અને સ્વદેશીની શપથ લેવામાં આવશે. રાજ્યભરમાં આ ઉત્સવના ભાગરૂપે જિલ્લા કક્ષાએ ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે વિશેષ કાર્યક્રમોનું આયોજન. શાળા, કોલેજો અને જાહેર સ્થળોએ સમૂહ ગાન તેમજ વિવિધ સ્પર્ધાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમની લહેર ઉઠશે. ચાલો આપણે સૌ સાથે મળી આપણા ગૌરવ વંદે માતરમની 150મી વર્ષગાંઠ ગર્વ અને ભવ્યતા સાથે ઉજવીએ. વંદે માતરમના સ્વરમાં લઈએ સ્વદેશીનો સંકલ્પ. માનનીય વડાપ્રધાનશ્રીની જે પહેલ છે પોષણ બી અને પઢાઈ બી, એને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની શરૂઆત કરવામાં આવી. જેમાં એક મહત્ત્વની બાબત છે કે ઓછા તેલમાં વધારે પ્રોટીનસભર, વધારે કેલરીસભર વાનગીઓ બનાવી
બાળકોની સ્વાદ રુચિ પ્રમાણે એમને પીરસવામાં આવે, કે જેમ કે ચણા ચાટ. તો ચણા ચાટમાં સૌથી ઓછામાં ઓછા ઓઇલનો ઉપયોગ કરી બાળકોને ખાંડ અને અન્ય હાનિકારક વસ્તુઓથી દૂર રાખી બાળકોની સ્વાદ રુચિ પ્રમાણે એમને પ્રોટીનસભર આહાર મળી રહે તેની ગોઠવણ કરવામાં આવી. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં દરેક દિવસે બાળકોને ચોક્કસ પ્રમાણમાં પ્રોટીન અને ચોક્કસ પ્રમાણમાં કેલરી મળી રહે એ પ્રમાણેનું આયોજન થયું છે. ભવિષ્યમાં આ યોજનાને લીધે બાળકોના સ્વાસ્થ્ય પર ચોક્કસપણે આપણને સારી અસરો જોવા મળશે અને એક સુપોષિત ગુજરાતનું લક્ષ્ય આપણે હાંસલ કરી શકીશું. શાળાના રસોડામાં જ તૈયાર થનાર સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મિલેટના પૌષ્ટિક અલ્પાહાર માટે ખાસ સ્થાનિક સ્વાદ રુચિનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી જ મેનુમાં 3 દિવસ કઠોળ ચાટની વાનગીમાં દેશી ચણા ઉપરાંત જુદા જુદા સ્થાનિક કઠોળનો સમાવેશ કરાયો છે અને 3 દિવસ સુખડી માટે અનુકૂળતાએ અન્ય સ્થાનિક ધાન્યોનો ઉપયોગ કરી સુખડી બનાવવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભૌગોલિક વૈવિધ્યતા ધરાવતા ગુજરાતના દરેક બાળકોને પોતાના સ્થાનિક શ્રી અન્નનો લાભ મળે અને એમના ભૌગોલિક સ્થાનને અનુરૂપ સ્થાનિક આહારથી બાળકોનો વિકાસ થાય. શાળાઓમાં પીરસવામાં આવતી દરેક વાનગી સુરક્ષિત હોય તે ચકાસવું પણ એટલું જ જરૂરી છે, જેના માટે ગુજરાત સરકારે FSSAIના માનકોને અનુરૂપ લેબ ટેસ્ટિંગ અને RSR રેપિડ સેમ્પલ રિપોર્ટિંગ પદ્ધતિની વ્યવસ્થા કરી છે, જેથી દરેક બાળકને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે. આ ટેસ્ટિંગની સાથે સાથે ભોજન જ્યારે શાળાએ પહોંચે છે ત્યારે પહેલા શિક્ષક આ ભોજનને ટેસ્ટ કરે છે અને પછી જ બાળકોને તે પીરસવામાં આવે છે, જેથી ભોજન પહોંચતા સુધીમાં કોઈ બગાડ આવ્યો હોય તો એ તાત્કાલિક નિવારી શકાય. વધુમાં સુપોષિત ગુજરાત મિશન હેઠળ વિદ્યાર્થીઓના પૂરક પોષણને ધ્યાનમાં લઈને ગુણવત્તાયુક્ત ભોજન માટે ઋતુઓ પ્રમાણે તેમને તાજા લીલા શાકભાજી અને મરી મસાલા પણ આપવામાં આવે છે. PM પોષણ શક્તિ યોજના અંતર્ગત બપોરના ભોજનના આ લીલા શાકભાજી અને મરી મસાલાનો જથ્થો સંપૂર્ણપણે ગુજરાત સરકાર તરફથી પૂરો પાડવામાં આવે છે. PM પોષણ યોજના ઉપરાંત અલ્પાહાર યોજના શરૂ કરવા માટે સંચાલકોને શાળામાં અલ્પાહાર તૈયાર કરવાની કામગીરી માટે હાલ PM પોષણ યોજનામાં અપાતા માનદ વેતનમાં પણ રાજ્ય સરકારે 50%નો માતબર વધારો કર્યો છે, જેથી તેઓ પણ ઉત્સાહ અને આનંદની લાગણી સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહારની કામગીરી કરી રહ્યા છે. પૌષ્ટિક અલ્પાહાર મળવાથી વિદ્યાર્થીઓની શારીરિક તંદુરસ્તીમાં વધારો થયો, જેને કારણે વિદ્યાર્થીઓ રમતગમતમાં પણ કુશળ બન્યા. મુખ્યમંત્રી શ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અમારી શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ. વાલીઓ પણ ખૂબ જ ખુશ થયા અને શાળામાં નિયમિતતા વધી. શાળાની સંખ્યામાં પણ આ વર્ષે 35 બાળકોનો વધારો નોંધાયો. સંચાલકને હાલ જે માનદ વેતન 3000 રૂપિયા આપવામાં આવતું હતું, તેમાં 50% મુજબ 1500 રૂપિયાનો વધારો કરી હાલ 4500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. કુક કમ હેલ્પર કે જ્યાં 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય એવી શાળામાં 2500 રૂપિયા માનદ વેતનમાં 50% એટલે કે 1250 રૂપિયાનો વધારો કરી હાલ 3750 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. કુક કમ હેલ્પર કે જ્યાં 1 થી 25 વિદ્યાર્થીઓ હોય એવી શાળામાં હાલ 1000 રૂપિયા માનદ વેતનમાં 50% મુજબ 500 રૂપિયાનો વધારો કરી 1500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. એવી જ રીતે હેલ્પરને અપાતા 1000 રૂપિયા માનદ વેતનમાં માસિક 50% મુજબ 500 રૂપિયાના વધારા સાથે અત્યારે 1500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ નાણાકીય વર્ષ 2025-26માં યોજના માટે કુલ
રૂપિયા 616.67 કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. સંચાલક કમ કુકને અલ્પાહાર માટે જરૂરી ખાદ્ય સામગ્રીની ખરીદી કરવા માટે આગોતરી પેશગી ચૂકવવામાં આવે છે. અલ્પાહાર માટેની જરૂરી ખાદ્ય સામગ્રીની સ્થાનિક કક્ષાએ ખરીદી કરવામાં આવે છે. મહિનાની 1 થી 5 તારીખ દરમિયાન જ એડવાન્સની રકમ ચૂકવાઈ જાય તેનું મામલતદારશ્રીઓ તરફથી ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચૂકવણીની દરેક પ્રક્રિયા પારદર્શક અને ઝડપી રહે તે માટે ગુજરાત સરકારે ખાસ ડિજિટલ માધ્યમો જેમ કે PFMS અને IFMSનો ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે, જેથી કોઈ પણ અવરોધ વિના પોષણક્ષમ આહાર બનતો રહે અને વિદ્યાર્થીઓને મળતો રહે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત ભોજન પૂરું પાડવાનું નથી, પરંતુ દરેક બાળક સ્વસ્થ, તંદુરસ્ત અને કુપોષણ મુક્ત બને તેવો છે. આમ બાળકો જંક ફૂડ અને પેકેજ્ડ ફૂડથી દૂર રહે અને શાળામાં પીરસવામાં આવતા પૌષ્ટિક આહારનો વધુમાં વધુ લાભ લે તે આપણી સૌની નૈતિક જવાબદારી છે. ગુજરાત સરકાર જિલ્લા અને બ્લોક સ્તરે દેખરેખ સમિતિનું ગઠન કરી ખર્ચ અને વ્યવસ્થા ઉપર પણ પૂરતું ધ્યાન આપી રહી છે. તેમજ આ યોજનાની સાથે સાથે ગુજરાત સરકાર સ્કૂલ ન્યુટ્રિશન ગાર્ડનમાં શાકભાજીના વાવેતર માટે પણ પ્રોત્સાહન આપી રહી છે, જેથી બાળકો પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને એમણે ઉગાવેલા શાકભાજી જ એમના આહારમાં આનંદ આપે. હું શાળામાં નિયમિત આવું છું અને હાજરી પુરાવું છું. હાજરી પુરાવ્યા બાદ અમને નાસ્તો આપવામાં આવે છે. તે નાસ્તો એટલો સ્વાદિષ્ટ હોય છે, એટલા માટે અમારી શાળાના બધા બાળકો તે નાસ્તો આનંદથી ખાય છે. આ ઉપરાંત ગુજરાત સરકાર વિવિધ સેન્ટ્રલાઇઝ્ડ કિચન અને NGOને પણ સહભાગી કરીને આ યોજનાને નવી ઊંચાઈઓ આપી રહી છે. તેમજ જન ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ એટલે કે તિથિ ભોજન પણ સરકારને સહકાર આપી રહી છે, જે અંતર્ગત PM પોષણ યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ઉપરાંત વિદ્યાર્થીઓને સ્થાનિક લોકો, સામાજિક કાર્યકરો તરફથી પણ ખાસ તિથિ, તહેવાર કે પ્રસંગના દિવસે ફળ ફળાદી અને વિશેષ વાનગીઓ પણ પીરસવામાં આવે છે. ભોજન અને અલ્પાહાર ઉપરાંતની ફળ ફળાદી કે વિશેષ વાનગીઓ જન ભાગીદારીથી બાળકોને મળે છે, જેના કારણે વિશેષ દિવસો અથવા તહેવાર જેવા પ્રસંગ સમયે બાળકોને શાળામાં પણ તહેવારનું વાતાવરણ મળી રહે છે. જો જન ભાગીદારી આવી હોય તો સરકારની કાર્યક્ષમતા બેવડાઈ જાય છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના થકી ચાલતો આ પ્રયાસ એ માત્ર સરકારી કાર્ય ન રહી સંમિલિત પ્રયાસ બની ગયો છે. જાણે આખું ગુજરાત નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર જમાડવા માટે કટિબદ્ધ થયું છે. આ યોજનામાં જોવા મળતા દરેક આંકડાઓની પાછળ એક સ્મિત છુપાયેલું છે, સંતૃપ્ત બાળકનું સ્મિત. યોજના થકી લાભ લેતા દરેક બાળકની સાથે એક હાશકારો છુપાયેલો છે, એમના માતા પિતાની દૂર થયેલી ચિંતાનો હાશકારો. જ્યારે શાળાના પ્રાંગણમાં બાળકોની કિલકારીઓ સાથે અલ્પાહારની સોડમ ભળે છે, ત્યારે વિદ્યાના મંદિરમાં સરસ્વતીની સાચી ઉપાસના થતી જણાય છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ડિસેમ્બર 2024થી સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવેલ, જેની અંતર્ગત નાસ્તામાં 210 ગ્રામ કેલરી અને 5.8 ગ્રામ પ્રોટીનની ગુજરાત સરકાર જોગવાઈ કરી છે. સમગ્ર દેશમાં આ તમિલનાડુ ઉપરાંત અલ્પાહાર યોજના માત્ર ગુજરાત રાજ્યમાં ચાલે છે અને ગુજરાત રાજ્ય પોતાના બજેટમાં વાર્ષિક 650 કરોડની જોગવાઈ કરી છે. 3 જમવા પૈકી 2 જમવાનું અને સ્કૂલમાં બાળકોમાં પ્રાપ્ત થાય છે. ગુજરાત રાજ્યએ આ યોજના થકી માત્ર આજનું નહીં પણ આવનારી કેટલીય પેઢીના સ્વાસ્થ્યનું વિચાર્યું છે.
જ્યાં બાળકો તંદુરસ્ત હોય તે રાષ્ટ્રની પ્રગતિ વેગવંત થાય છે અને એ વેગને હજુ દરેક ખૂણાઓ સુધી પહોંચાડવા રાજ્યના આદિજાતિ વિસ્તારના તમામ 63 તાલુકાઓમાં અને બિન આદિજાતિ વિસ્તારના 29 તાલુકાઓની સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં પોષણ યોજના થકી બપોરના ભોજન અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના અલ્પાહાર ઉપરાંત દૂધ સંજીવની યોજના હેઠળ 200 મિલીલીટર ફ્લેવર્ડ મિલ્ક પણ આપવામાં આવે છે. આમ રાજ્ય સરકારે સુપોષિત ગુજરાત મિશન હેઠળ સશક્ત અને શિક્ષિત સમાજના નિર્માણ માટે અનેક યોજનાઓનું સુચારુ રીતે અમલીકરણ કરી રહી છે. રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની યોજના દ્વારા આશરે અંદાજે 13 લાખ બાળકોને પેસ્ચ્યુરાઇઝ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપણે આપીએ છીએ. દૈનિક સરેરાશ 210 કેલરી અને 5.8 ગ્રામ પ્રોટીનયુક્ત આહારથી હવે શાળા જતા બાળકો ભોજનની ચિંતાથી મુક્ત થઈ આનંદિત ચહેરે માત્ર ભણતર ઉપર ધ્યાન આપી રહ્યા છે. વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. મારી દીકરી સ્કૂલે આવવાનું નામ નથી લીધું, પણ જ્યારથી આ નાસ્તાનું આયોજન થયું છે, યોજના થઈ છે, ત્યારે મારી દીકરી મારા ઘેર નાખે ભાઈ ના હું સ્કૂલમાં જઈને નાસ્તો કરીશ મમ્મી, સ્કૂલમાં જઈને નાસ્તો કરીશ એમ કે. અને સવારે નાસ્તો આપે, બપોરે જમવાનું મળે, એટલે બાળકો આમ પ્રોત્સાહિતથી આમ ભણે. બાળકોના પૂરક પોષણ થકી એમની સર્વાંગી વૃદ્ધિ થઈ રહી છે, જેથી બાળકો ભણતરની સાથે સાથે અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધી રહ્યા છે. ખેલકૂદ, રમતગમત જેવી ઇતર પ્રવૃત્તિઓ માટેની શારીરિક ક્ષમતાની સાથે માનસિક, વૈચારિક, બૌદ્ધિક ક્ષમતાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. અને સૌથી મોટી બાબત, આ દરેક બાળકો જે વિવિધ સામાજિક વર્ગથી આવે છે તે એક સાથે ભોજન કરે છે, જેથી એમની વચ્ચે જાતીય અને વર્ગીય ભેદભાવ રહેતા જ નથી. પહેલા અમને અમારી શાળામાં મધ્યાહન ભોજન જ આપવામાં આવતું હતું, પણ હવે તો રાજ્ય સરકારની પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી રોજ અમને પ્રાર્થના પછી જુદા જુદા પ્રકારના નાસ્તા આપવામાં આવે છે. અને આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, જેથી હવે અમારી શાળાના બધા જ વિદ્યાર્થીઓ નિયમિત સ્કૂલમાં આવે છે અને બધા જ બાળકોને પેટ ભરીને નાસ્તો તથા જમાડવામાં આવે છે, જેથી અમે અમારી શાળાના તમામ બાળકો રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. જેના અન્ન સાથે એના મન સાથે. ભારતીય સંસ્કૃતિમાં ભોજન એ માત્ર સ્થૂળ ખોરાક પૂરતું સીમિત નથી. ભોજન ભાવનાત્મક છે. દરેક સમાનતાઓને પ્રોત્સાહિત કરતી આ યોજના આજના બાળકોને પોષણ આપી એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત કરી રહી છે. આજના બાળકો ભવિષ્યના ભારતની યુવા સંપદા છે. નવી શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્ય સરકારે પ્રધાનમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના થકી બાળકોના આવનારા ભવિષ્યને મજબૂત, પોષણક્ષમ અને સ્વસ્થ બનાવવાના પાયા આજથી જ રોપી દીધા છે. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા